નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની સીધી એન્ટ્રી. અમેરિકાનો ઈરાનના 3 પરમાણુ સ્થળો પર બોમ્બમારો. ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનમાં અમેરિકાનો હુમલો. શબંકર બસ્ટર બોમ્બ ફોર્ડો પરમાણુ સાઇટ પર ફેંક્યા. નંદાઝ અને ઇસ્ફહાનમાં 35 ટોમહોક મિસાઇલો છોડી. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં પણ કહ્યું ફોર્ડો સમાપ્ત. કોઈપણ દેશની સેના આવું ન કરી શકે. હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હવે શાંતિનો સમય. ઇઝરાયલના પીએમ નેતન્યાહુ સાથે ટ્રમ્પે વાતચીત પણ કરી છે. તો ઈરાન પર હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન. ફોર્ડો, નતાન્ઝ, ઇસ્ફહાન સાઇટ નષ્ટ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કોઈપણ સેના આવું ન કરી શકે. ઈરાનમાં શાંતિ હશે અથવા તો ત્રાસદી. શાંતિ નહીં તો ઈરાનનો વિનાશ થશે. ઈરાન હુમલો નહીં કરે તો પલટવાર નહીં કરીએ. ઈરાનમાં હજુ પણ અનેક એટમી સાઇટ છે. મેં પ્રયાસ કર્યો, યુદ્ધ ન થાય પણ કરવું પડ્યું. ઈરાને છેલ્લા 40 વર્ષથી ધમકી આપતું હતું. ઈરાને કોઈપણ સ્થિતિમાં યુદ્ધ ખતમ કરવું પડશે. તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ઈરાન પાસે હજુ પણ સમય છે. A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime: Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. A short time. ઈરાન પર અમેરિકાના હુમલા બાદ હૂથીઓની ધમકી. હૂથીઓએ કહ્યું ઈરાન પર બોમ્બમારો યુદ્ધની શરૂઆત. અમેરિકાનો બોમ્બમારો એ યુદ્ધનો અંત નથી. હૂથી વિદ્રોહીઓએ કહ્યું હિટ એન્ડ રનનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. તો અમેરિકાના હુમલા બાદ ઈરાનની સૌથી મોટી ધમકી. ઈરાને કહ્યું અમેરિકી સૈન્ય બેઝથી હવે દૂર રહેવાનું. ક્ષેત્રમાં જ્યાં અમેરિકી બેઝ દેખાશે ત્યાં હુમલો કરીશું. હવે અમેરિકાની સેના અમારું પહેલું લક્ષ્ય છે. ઈરાનની સેનાએ કહ્યું ગેમ હવે શરૂ થઈ રહી છે. અમેરિકાનો ઈરાનના પરમાણુ સાઇટ પર મોટો હુમલો. ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠનનો અમેરિકા પર આરોપ. અમેરિકન હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. અમારી પરમાણુ પ્રગતિ કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે. કોઈપણ કિંમતે પરમાણુ કાર્યક્રમને રોકીશું નહીં. તો ઈરાનમાં અમેરિકાના હુમલા બાદ નેતન્યાહુનું નિવેદન પણ સામે આવ્યું છે. નેતન્યાહુએ કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પને નિર્ણય ઘણો સાહસિક છે. ટ્રમ્પનો નિર્ણય મધ્ય પૂર્વમાં ઇતિહાસ બદલશે. પીએમ નેતન્યાહુએ કહ્યું કે શક્તિથી જ શાંતિ આવે છે. પરમાણુ સાઇટ પર હુમલા માટે ટ્રમ્પનો આભાર માન્યો. તો નેતન્યાહુએ કહ્યું ઓપરેશન રાઇઝિંગ લાયન એ ચાલુ છે. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. In Operation Rising Lion, Israel has done truly amazing things. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. President Trump, I thank you.
The people of Israel thank you. The forces of civilization thank you. God bless America. God bless Israel. And may God bless our unshakable alliance, અને our આ વખતે ન્યૂઝ unbreakable... વોર રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, મિડલ ઈસ્ટમાં હવે તબાહીના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમેરિકાની પણ સીધી એન્ટ્રી છે. ટ્રમ્પનું સ્ટેટમેન્ટ શું છે તે પણ જણાવશો. બિલકુલ વહેલી સવારે ભારતીય સમય મુજબ 4:30 ઈરાનની અંદર જેની આશંકા હતી, છેલ્લા લાંબા સમયથી જે ચાલી આવતી હતી, તે અંતર્ગત અમેરિકાએ સીધી જ રીતે હવે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અંદર ઝંપલાવ્યું છે અને અમેરિકાના જે બોમ્બર વિમાન છે તે ઈરાનની અંદર 3 જેટલી જે પરમાણુ સાઇટ છે ત્યાં ત્રાટક્યા હતા અને તેમાં સૌથી મહત્વની ગણાતી એવી ફોર્દો, નંતાજ અને ઇસ્ફહાન આ 3 પરમાણુ સાઇટ પર અમેરિકાએ મોટો હુમલો કર્યો છે, જેની અંદર 35 જેટલી સ્ટોકહોમ મિસાઇલો છે તે નંતાજ અને ઇસ્ફહાનમાં નાખવામાં આવી છે. આ ઉપરાંત 6 જેટલા જે બંકર બસ્ટર બોમ્બ છે તે ફોર્દો સાઇટ પર નાખવામાં આવે છે અને આ અંગે ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી અને તેમણે કહ્યું કે અમેરિકાની સેના જ આવું કરી શકે છે. અમેરિકાના યોદ્ધાઓને ઘણી શુભેચ્છાઓ. જો કે ટ્રમ્પના નિવેદન બાદ સમગ્ર મધ્ય પૂર્વની અંદર હિલચાલ ચાલુ થઈ ગઈ છે, કારણ કે અમેરિકાએ સીધી જ રીતે આ યુદ્ધની અંદર ઝંપલાવ્યું છે અને તેને જ કારણે હવે વિશ્વભરના રિએક્શન સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સૌથી અગત્યનું અને પ્રથમ નિવેદન છે તે નેતન્યાહુનું એટલે કે ઇઝરાયલ તરફથી આવ્યું છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે, શુભેચ્છાઓ પાઠવી, આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમનો આ નિર્ણય ઘણો સાહસિક છે અને મધ્ય પૂર્વની અંદર ઇતિહાસ બદલનારો નિર્ણય ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમણે એવું કહ્યું કે શક્તિથી જ શાંતિ આવે છે, એટલે કે તાકાતનો પરચો દેખાડી અને પછી શાંતિ સ્થાપીશું. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે ઈરાનને હવે શાંતિ માટે આગળ આવવું જ પડશે, અન્યથા તેની ત્રાસદી, એની તબાહી છે તે નક્કી જ છે. જો હવે ઈરાને નક્કી કરવાનું છે કે તેને શાંતિ જોઈએ છે કે ત્રાસદી જોઈએ છે, એટલે કે હુમલો અને હુમલા બાદ પણ એક પ્રકારની ધમકી આપીને ડોનાલ્ડ ટ્રમ્પ છે ઈરાનને દબાવવાના પ્રયાસ કરતા હોય તે પ્રકારના નિવેદન સામે ઈરાને પણ પ્રત્યુત્તર આપ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું કે અમારી સાઇટ પર હુમલો થયો છે. જો કે તેને લઈને પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ ઈરાની સ્ટેટ મીડિયાના દાવા અનુસાર આ અમેરિકાના હુમલા બાદ નાગરિકોને કોઈ પણ પ્રકારનો ખતરો નથી. ખામીનીએ પણ અમેરિકાને હવે ધમકી આપી છે અને કહ્યું છે કે હવે અમેરિકાને એ પ્રકારની સજા આપવામાં આવશે કે જેણે આજ સુધી ક્યારે જોઈ ન હોય. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે છેલ્લા 40 વર્ષથી ઈરાન અમને ધમકીઓ આપતું હતું, પરંતુ ધમકીના પરિણામ શું હોય તે જોઈ લીધું. હજી પણ ઈરાન પાસે સમય છે કે તે શાંતિ માટે આગળ આવે, પરંતુ બીજી તરફ ઈરાનમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઈરાનની અંદર જે પરમાણુ ઉર્જા વિકાસ સંગઠન છે તેણે પુષ્ટિ કરી કે 3 સાઇટ પર એટેક થયો છે, પરંતુ સૌથી વધારે નુકસાન છે તે માત્ર ઇસ્ફહાનની અંદર થયું છે. ઇસ્ફહાન એ સૌથી અગત્યનો મનાતો એક રિસર્ચ સેન્ટર છે જે પરમાણુ ઉર્જા કાર્યક્રમ માટે થઈને ઈરાનની અંદર ચલાવવામાં આવે છે, કે જ્યાં 3000 જેટલા વૈજ્ઞાનિકો કાર્યરત છે. આ ઉપરાંત સૌથી અગત્યનો જે નંતાજ પરમાણુ સાઇટ છે તેને પણ એટેક પહોંચ્યો છે, કારણ કે ત્યાં જે 50,000 જેટલી જે સેન્ટ્રીફ્યુજ છે તે પરમાણુ સાઇટમાં રાખવામાં આવેલા હોવાનો દાવો કરાય છે. પરંતુ સૌથી અગત્યનો મજબૂત અને અસુરક્ષિત નથી મનાતો, સુરક્ષા પણ એની જે અગત્યની માનવામાં આવે છે, જેને ભેદી નથી શકાતો તેવો ફોર્દો સાઇટ છે ત્યાં હુમલો કરીને અમેરિકાએ પ્રયાસ કર્યો છે કે ઈરાનની અંદર અમે આ પ્રકારે હુમલા કરતા રહીશું જો તે પોતાનો અણુ બોમ્બ બનાવવાનો કાર્યક્રમ મોકૂફ નહીં કરે તો. આ ઉપરાંત ટ્રમ્પે એ પણ ધમકી આપી છે સ્પીચની અંદર રાષ્ટ્રને સંબોધનમાં કે હજી પણ ઈરાનની અંદર અનેક એટમી સાઇટ્સ ધમધમી રહી છે, એ આગામી સમયની અંદર એની પર પણ નિશાન કરીશું જો ઈરાન શાંતિ નહીં સ્થાપે તો. પરંતુ આ બધા વચ્ચે જે પ્રતિક્રિયાઓ આવી છે તેની અંદર યુએનના જે જનરલ સેક્રેટરી ગુટેરેસે કહ્યું છે કે વાતચીત અને રાજદ્વારી વાતચીત દ્વારા જ આ પ્રકારની જે કટોકટી છે તેનો ઉકેલ આવવો જોઈએ, આ પ્રકારે હુમલો ન કરવો જોઈએ. અણુ ઉર્જાને લઈને જે એક આંતરરાષ્ટ્રીય સંગઠન IAEO જે કામ કરે છે તેણે પણ અમેરિકાના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. એટલે પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે ઈરાન કયા પ્રકારનો પ્રત્યુત્તર આપે છે. જો ઈરાન સીધી રીતે અમેરિકી બેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કરશે તો મધ્ય પૂર્વની અંદર આ જે ભીષણ જંગ છે તે અતિ ભીષણ બનશે, તેમાં કોઈ નવાઈ નથી. આ ઉપરાંત સૌથી અગત્યનું જે હોર્મુઝ સ્ટ્રેટને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન સંભવિત રીતે હોર્મુઝ સ્ટ્રેટની અંદર પસાર થતા તમામ જે ઓઇલ ટેન્કરો છે તેને નિશાન બનાવી શકે છે, કારણ કે તેનું જે પ્રોક્સી જૂથ છે ઉથી તેણે ધમકી આપી દીધી છે કે અમેરિકાનો આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતો આ પ્રકારનો નિર્ણય છે તેને સાંકી લેવામાં નહીં આવે. હમાસ પણ ઈરાનની સમર્થનમાં અત્યારે આવ્યું છે, હિઝબુલ્લા પણ આવ્યું છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પરથી પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે, પરંતુ જોવાનું એ રહેશે કે ઈરાન કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપે છે કે કેમ.
પરંતુ જો ઈરાન કોઈ પણ પ્રકારે અમેરિકી બેઝને જો નિશાન બનાવશે, કારણ કે જે પ્રકારે ધમકી આવી છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે લોકોએ ઈરાની બેઝથી અમેરિકન સૈન્યના જે એરબેઝ છે તેનાથી દૂર રહેવું, એટલે કે મધ્ય પૂર્વની અંદર જે અમેરિકાના બેઝ છે એ તમામ બેઝ પર હવે હાઈ એલર્ટની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે ઈરાને એવું સ્પષ્ટ કર્યું છે કે અમારું પહેલું લક્ષ્યાંક હવે માત્ર ને માત્ર અમેરિકા છે, બાદમાં ઇઝરાયલ પર એટેક કરીશું. એટલે આ જે પ્રત્યુત્તરની પરિભાષાને જોતા સ્પષ્ટ લાગે છે કે જો ઈરાન હુમલો કરશે તો મધ્ય પૂર્વની અંદર હવે જંગ છે તે વધુ વકરી શકે છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈરાન સામે અમેરિકા દ્વારા કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે તેને ખતરનાક વધારો અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો ગણાવ્યો છે. ગુટેરેસે તમામ પક્ષોને તણાવ ઓછો કરવાની અપીલ કરી અને કહ્યું કે આ કટોકટીનો કોઈ લશ્કરી ઉકેલ નથી. ગુટેરેસે કહ્યું આગળનો રસ્તો ફક્ત અને ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ આવશે.